તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। ખાત્રીજના શુભ મુહૂર્તે કરાયેલું વાવેતર હવે નિષ્ફળ જવાની ભીતિ ઊભી થઈ છે। ખેડૂતોએ મોંઘું બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરીનો ખર્ચ કરીને વાવેતર કર્યું હતું, પરંતુ સમયસર વરસાદ ન પડતા જમીનમાં નાખેલું બિયારણ બળી જવાના એંધાણ મળી રહ્યા છે। આ વર્ષે જિલ્લામાં વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ગયા વર્ષે જૂન મહિનામાં આશરે 2.17 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષે માત્ર 1.14 લાખ હેક્ટર વિસ્તારમાં જ વાવેતર થયું છે। ગત વર્ષ કરતા કપાસ અને બીજા પાકોનું 97,000 હેક્ટરમાં ઓછું વાવેતર થયું છે। ગત વર્ષે 1,17,000 હેક્ટરમાં વાવેતર થયું હતું અને આ વખતે ખેડૂતોએ વરસાદ ખેંચાય છે એવું લાગતા વાવેતર ઓછું કર્યું છે અને જેને વાવેતર કર્યું છે એને મહિનો થઈ ગયો છે અને અત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોનું મામૂલો પાક એટલે બિયારણ, ખાતર અને દવા અને મજૂરી જેવો પાકો નિષ્ફળ જવાની ભીતિ છે। વરસાદ જો છેલ્લા હવે 10 દિવસ ખેંચાય છે તો ખેડૂતોનો લાખો રૂપિયાનું બિયારણ, દવા અને બધું નિષ્ફળ જશે। ગયા વર્ષ કરતા આ વર્ષે 97,000 હેક્ટરમાં વાવેતર ઓછું થયું છે। કેમ? હજી વરસાદ ખેંચાણો છે, એના કારણે ખેડૂતોના પાક પણ હવે જોખમમાં છે। વરસાદ અને ગયા વર્ષે 2 લાખ હેક્ટર ઉપર વાવેતર હતું, એની કરતા આ વર્ષે 97,000 હેક્ટર ઓછું વાવેતર થયું છે અને વરસાદ હજી જો ખેંચાય છે આમ તો ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે છે। કેમ? વાવેતર ઓછું થયું છે પણ હજી જો વરસાદ ખેંચાય તો આમાં નુકસાની ઘણી